નમસ્કાર શ્રોતા મિત્રો, આજે રેડિયો એલજેના સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે ચિંતન ઓઝા, જેઓ બોર્ડ ઓફ કલ્ચરલ એક્ટિવિટીઝના મેમ્બર સેક્રેટરી છે. આપ એમને જાણો જ છો. આપણે આ જે બોર્ડ છે, બોર્ડ ઓફ કલ્ચરલ એક્ટિવિટીઝ છે, એના અંતર્ગત કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે તેના વિશે આપણે કઈ કલ્ચરલ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થાય છે એના વિશે વાત કરીએ. ચિંતન સર, સ્ટુડિયોઝમાં સ્વાગત છે આપનું. થેન્ક યુ. સર, થોડું વિગતે સમજાવીએ. આપણે તો કે જે લોકોએ બહારના છે, આપણા શ્રોતાઓ, જે લોકોને આની બધી એક્ટિવિટીઝ વિશે ખબર નથી, તો એને તમે સાદી ભાષામાં આ જે એક્ટિવિટીઝ છે એના વિશે કેવી રીતે સમજાવો? એલજે યુનિવર્સિટી એક આપણને ખ્યાલ છે કે વન ઓફ ધ વેરી બિગ યુનિવર્સિટી છે. સ્ટુડન્ટ સ્ટ્રેન્થ બહુ જ સારી છે આપણી. અને એલજેમાં જે પણ પ્લાન થાય છે એ એક સ્ટ્રેટેજિકલ વસ્તુને ધ્યાનમાં લઈને પ્લાન થાય છે. એલજે યુનિવર્સિટી થઈ પછી આ બોર્ડ ઓફ કલ્ચરલ એક્ટિવિટીઝને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું. અને આ બોર્ડ ઓફ કલ્ચરલ એક્ટિવિટીઝ એકદમ ઓર્ગેનાઇઝડ વેમાં ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે. અને એનું માળખું પણ બહુ સરસ રીતે ગોઠવાયેલું છે. હું એલજે બોર્ડ ઓફ કલ્ચરલ એક્ટિવિટીઝને હેડ કરું છું. આઈ એમ હેડિંગ ધેટ. અને આની અંદર જેટલા પણ મેમ્બર્સ છે એ બધા એલજેની જેટલી કોલેજો છે, જેટલી સંસ્થાઓ છે, બધાના એક પ્રોફેસર રિપ્રેઝેન્ટેટિવ છે આ બોર્ડની અંદર, મેમ્બર્સ છે. એટલે જે પણ એક્ટિવિટી પ્લાન થાય એ કલેક્ટિવ ડિસિઝનથી પ્લાન થાય છે. બધાના એકેડેમિક ટર્મ, બધાની અવેબિલિટી, બધાના રિસોર્સિસ ને બધાને ધ્યાનમાં રાખીને પ્લાન થાય છે. અમે એક્ટિવિટી જ્યારે પણ પ્લાન કરીએ છીએ ત્યારે અમે ઘણા ફેક્ટરને ધ્યાનમાં રાખતા હોઈએ છીએ. જેમ કે સિઝન કઈ છે, પ્લસ સેમેસ્ટર કયું છે, અને કયા સેમેસ્ટરની કઈ એક્ટિવિટીની જરૂર છે. જેમ કે આપણે ઓડ સેમેસ્ટર લઈએ તો ઓડ સેમેસ્ટર જૂનથી ચાલુ થાય તો જૂનથી ડિસેમ્બર સુધીનું હોય જનરલી. તો એની અંદર આપણે મોન્સૂન, લેટર મોન્સૂન અને અર્લી વિન્ટરને ધ્યાનમાં રાખીએ છીએ અને એ ટાઈપની એક્ટિવિટી પ્લાન કરીએ છીએ. એટલે મેક્સિમમ ઇન્ડોર એક્ટિવિટીઝ વધારે હોય છે અને એટલે હોલની અંદર કે વેન્યુમાં થતી હોય. પણ એમાં એક નવરાત્રિ પણ આવે છે, જે એક બિગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ હોય છે. એટલે આપણું નવરાત્રિ સેલિબ્રેશન એલજેનું બહુ જ પોપ્યુલર છે, એલજેનો સનેડો. પછી જ્યારે ઇવન સેમેસ્ટર આવે, જે જાન્યુઆરીથી ચાલુ થાય છે, જાન્યુઆરીથી એપ્રિલ એન્ડ સુધી ચાલે છે, તો એની અંદર વિન્ટર અને અર્લી સમર ધ્યાનમાં રાખીએ છીએ. એટલે એની અંદર બહારની એક્ટિવિટીઝ વધારે હોય, પ્લસ એની અંદર બીજી રિસોર્સિસ આપણી પાસે અવેલેબલ હોય વધારે. એટલે એને ધ્યાનમાં રાખીને એક્ટિવિટીઝ પ્લાન કરીએ છીએ. એટલે ચિંતન સર, મને લાગે છે કે બહુ ઓર્ગેનાઇઝ વેમાં અને બહુ સાયન્ટિફિકલી આખું પ્લાન કરી અને આ એક્ઝિક્યુશન એનું થાય છે. હવે આપણે સેગમેન્ટ્સ વાઇઝ, ધારો કે કલ્ચરલ એક્ટિવિટીઝ છે કે સ્ટુડન્ટ્સને ફાયદો થાય એ પ્રકારની એક્ટિવિટીઝ છે. એટલે તમે કલ્ચરલ એમાં ઘણા બધા, ધારો કે મ્યુઝિક આવી ગયું, કે ડ્રામા કોમ્પિટિશન આવી ગઈ, કે ઘણા બધા ડેઝ સેલિબ્રેશન કરવાનું આવી ગયું. તો આનું આયોજન કેવી રીતે, ધારો કે મ્યુઝિકલ જે પ્રોગ્રામ્સ છે એને કેવી રીતે ઓર્ગેનાઇઝ કરો છો અને સ્ટુડન્ટ્સનો રિસ્પોન્સ કેવો છે? હું પહેલાં તમને સંક્ષિપ્તમાં જણાવી દઈશ કે કઈ કઈ એક્ટિવિટીઝ કરીએ છીએ અને પછી કેવી રીતે કરીએ છીએ. બરાબર છે. જેમ કે ઓડ સેમેસ્ટર હોય તો એની અંદર નવરાત્રિ એક મેજર સેલિબ્રેશન છે, એલજેનો સનેડો. પછી આપણે યુથ ફેસ્ટિવલ. હવે એલજે યુનિવર્સિટી ઓનલી પ્રાઇવેટ યુનિવર્સિટી છે આખી અમદાવાદની જે પોતે યુથ ફેસ્ટિવલ કરે છે. અને યુથ ફેસ્ટિવલની જરૂરત એટલી બધી છે કે કલ્ચરને પ્રિઝર્વ કરવું, પ્લસ કલ્ચરમાં એટલા બધા બાળકો હોય છે, એટલા બધા સ્ટુડન્ટ્સ છે જ કે જેને પ્લેટફોર્મ, ઓથેન્ટિક પ્લેટફોર્મ જોતું હોય છે. તો એલજે એને પૂરું પાડે છે. તો યુથ ફેસ્ટિવલ, એલજેનું કલાંજલિ જે છે એ બહુ જ મોટું છે. આ વખતે 3જું વર્ષ છે આપણે ઓર્ગેનાઇઝ કર્યું અને આ વખતે રિસ્પોન્સ બહુ જ સારો હતો. અને નેક્સ્ટ યર અમે એનાથી પણ ડબલ રિસ્પોન્સ થશે એના ઉપર અમે વર્ક કરશું. બરાબર. પછી નવરાત્રિ કરી, પછી આપણે બીજી ઘણી નાની મોટી એક્ટિવિટીઝ એની સાથે ચાલુ હોય છે. બરાબર છે. બીજું આવશે ઇવન સેમેસ્ટર. ઇવન સેમેસ્ટર ઇઝ અ વિન્ટર સિઝન. તો વિન્ટર સિઝનમાં અને અર્લી સેમેસ્ટર હોય છે, ભણવાનું એક્ઝામ બધી એપ્રિલમાં આવે છે. તો એના માટે અને ઘણા બધા રિસોર્સિસ, જેમ કે આપણે ફૂડ ફેસ્ટિવલ બહુ ફાઇન થાય છે. એટલે એલજેની અંદર ફૂડ ફેસ્ટિવલ બહુ સરસ થશે ફેબ્રુઆરીમાં. આપણે વિન્ટર ફેસ્ટિવલ, આપણે જે વિન્ટર સિઝન જે છે એટલે ઇવન સેમેસ્ટરની શરૂઆત કરશું હેપી સ્ટ્રીટથી.
જે ઉત્તરાયણની પહેલાં થાય છે, મકર સંક્રાંતિ પહેલાં થાય છે, હેપી સ્ટ્રીટ, જેમાં ઝુમ્બા હોય છે, કોલેજના ઇનોવેટિવ પરફોર્મન્સ હોય છે, નાના મોટા સ્ટોલ્સ હોય છે. એટલે બહુ જ હેપનિંગ એક્ટિવિટી છે મોર્નિંગ અવર્સની. અને ધીરે ધીરે એનું પાર્ટિસિપેશન સ્ટાફ અને સ્ટુડન્ટ્સમાં બહુ વધવા માંડ્યું છે. એમાં યોગા પણ થાય છે ઘણીવાર. પછી એના પછી આવશે એક બ્યુટી પીજન્ટ આપણે કરવા જઈ રહ્યા છે, જે આઈ થિંક 4th કે 5મી સિઝન છે એની, મિસ્ટર એન્ડ મિસ એલજે. કારણ કે નેક્સ્ટ જનરેશન ઇઝ મોર અબાઉટ લુકિંગ બ્યુટીફુલ, ઇઝ મોર અબાઉટ હેવિંગ મેક્સિમમ લાઇક્સ, અને ઇટ ઇઝ મોર અબાઉટ કન્ટેન્ટ ક્રિએશન ને બધું. તો એ પણ આપણે કરવા જઈ રહ્યા છે, મિસ્ટર એન્ડ મિસ એલજે, જે થશે ફેબ્રુઆરીમાં. આપણે ડેઝ સેલિબ્રેશન આવશે. એલજેનું એવું છે કે હવે આખું કેમ્પસ એકી સાથે એક જ ટાઈપના ડે સેલિબ્રેટ કરે છે. એટલે એનાથી જે માહોલ આખો જે ક્રિએટ થાય છે, દેટ ઇઝ સમથિંગ ડિફરન્ટ. અને એમાં ઘણી બધી એક્ટિવિટીઝ આપણે કરીએ છીએ. સો ડે સેલિબ્રેશન ફેબ્રુઆરીમાં આવશે. અને ફેબ્રુઆરી પછી આવશે માર્ચમાં આપણું એસ્કેપ કરીને જે છે એન્યુઅલ કલ્ચરલ ફેસ્ટ, કે જેની અંદર કોન્સર્ટ હોય છે, જે એસ્ટાબ્લિશ સિંગર આવીને કોન્સર્ટ કરે છે. પ્લસ એની અંદર આપણે સ્ટુડન્ટ પરફોર્મન્સીસ એટલા છે, તો એ પણ થાય છે એલજેમાં. અને બધી જ એક્ટિવિટી જે પણ થાય, યુથ ફેસ્ટિવલ હોય કે એસ્કેપ હોય કે કોઈ પણ હોય, એની અંદર સિલેક્શન પ્રોસિજર્સ હોય છે. અને એલજે બધામાં મેન્ટરશીપ પ્રોવાઈડ કરે છે. એટલે બહારના જે પ્રોફેશનલ મેન્ટર્સ હોય એને હાયર કરીએ છીએ. એને સ્ટિપ્યુલેટેડ ટાઈમ માટે અમે પ્લેસ પણ આપીએ છીએ એલજેમાં. અને મોનિટર પણ કરીએ છીએ કે કેટલું ને કેવી રીતનું થઈ રહ્યું છે પરફોર્મન્સીસ, અને એના ઉપરથી આખા પરફોર્મન્સીસ ક્રિએટ. એટલે જે પણ પરફોર્મન્સીસ બહાર આવે છે એ બધા પ્રોફેશનલ પરફોર્મન્સીસ છે. રાઈટ. એટલે મને લાગે કે બહુ સિસ્ટમેટિકલી અને પ્રોફેશનલી આખો જે ફેસ્ટિવલ્સ છે બધા એ મેનેજ થાય છે. અને એવું કહી શકાય કે એલજે યુનિવર્સિટી વિથ અ ડિફરન્સ છે, તો એલજે ઇઝ યુનિવર્સિટી ઓફ ફેસ્ટિવલ્સ ઓલ્સો. એ રીતનો આખો માહોલ ઊભો થયો છે. સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેશન કેવું છે, એટલે કેવી રીતે બધા જોડાય છે આમાં? કારણ કે એમના થકી જ આખો ફેસ્ટિવલ સફળતાપૂર્વક પાર પાડી શકાય. તો એમનું પાર્ટિસિપેશન કેવું હોય છે, ઉત્સાહ કેવો હોય છે એમનો? આપણે ઉત્સાહની વાત કરીએ તો એલજે નવરાત્રિ કરી, તો એલજે નવરાત્રિમાં એપ્રોક્સિમેટ આપણને મોર ટુ 12,000 to 15,000 સ્ટુડન્ટ્સ વેર ધેર. સો એ રીતનું પાર્ટિસિપેશન હતું, એ લોકોને એટેન્ડ કરે છે. કારણ કે આપણે બધા ફેસ્ટિવલ પ્રોફેશનલ લેવલ ઉપર છે. પ્લસ એસ્કેપ હતું લાસ્ટ યર, તો એની અંદર પણ એટલું બધું સ્ટુડન્ટ ક્રાઉડ પાર્ટિસિપેશન હતું, પ્લસ સ્ટુડન્ટ પાર્ટિસિપેશન. ઇનફેક્ટ અમારે હેડ ઓફિસ છે એલજે બોર્ડ ઓફ કલ્ચરલ એક્ટિવિટીઝની, દેટ ઇઝ રૂમ નંબર 309 બીએસસી બિલ્ડિંગ. તો એની અંદર એટલી બધી ઇન્ક્વાયરીઝ આવે છે, સ્ટુડન્ટ ટેલેન્ટ્સ આવે છે કે અમને આ કરવું છે, અમે તે કરવું છે. અને અમારું એક બોર્ડનો એક નિયમ છે કે કોઈ પણ સ્ટુડન્ટ્સને અમે એવું નથી કહેતા કે ભાઈ તું કશું નહીં કરી શકે. અમે એમાં બેટર શું થઈ શકે, એને અમારા તરફથી શું સપોર્ટ મળી શકે, એના ઉપર છે. સ્ટુડન્ટ પાર્ટિસિપેશન માટે અમે બીજી પ્લાનિંગ એવું કરતા હોઈએ છીએ કે જે ટિકિટ રેટ્સ હોય છે ઘણીવાર, બરાબર, કે એ પણ એટલું મિનિમમ 1 કોફી જેટલું હોય છે કે માણસ બહાર જઈને કોફી પીવે, બરાબર, એટલું. એટલે પાર્ટિસિપેશન એટલું અમે, અને પાર્ટિસિપેશન તો બધા ફ્રી હોય છે. પાર્ટિસિપેશનના કોઈ ચાર્જિસ અમે લેતા નથી, મેન્ટરશીપના કોઈ ચાર્જિસ લેતા નથી. એટલે એટલું એ લોકોને એટલું બધું પ્રોફેશનલ મેન્ટરશીપ ને બધું મળે છે. એટલે સ્ટુડન્ટ્સ આર મોર એક્સાઇટેડ કે આના જેટલા એ લોકોએ બહાર જઈને ખર્ચા કરવા પડતા હોય છે. બરાબર છે. બધી વસ્તુના ખર્ચા ખૂબ જ મોંઘું છે. આપણને ખબર છે કે ક્લાસીસ ડાન્સના જાઓ કે કોઈ પણ બહુ મોંઘું છે. એ બધું અમે અહીંયા એ લોકોને ઓલમોસ્ટ ફ્રીમાં જ આપીએ છીએ. બરાબર છે. એટલે એની સામે, અને પાછું એવી રીતે આપીએ છીએ, સાથે મોનિટર પણ કરીએ છીએ. બરાબર છે. કે સ્ટુડન્ટ શુડ બી રેગ્યુલર એન્ડ ધ મેન્ટર શુડ બી રેગ્યુલર. બરાબર છે. તો એ રીતનું આખું પરફોર્મન્સીસ ને બધું સ્ટુડન્ટ પાર્ટિસિપેશન. અને અત્યારથી અમને આવવા માંડ્યું છે સ્ટુડન્ટ પાર્ટિસિપેશન માટે કે સર એસ્કેપ ક્યારે છે, આપણો કલ્ચરલ ફેસ્ટ ક્યારે છે, ડેઝ ક્યારે છે. કેટલાય બધા સ્ટુડન્ટ્સ વોલન્ટિયર તરીકે આવે છે. અમારે એલજે કલ્ચરલ કેપ્ટન્સની એક ટીમ છે આખી, જેમાં બધી કોલેજના જે કલ્ચરલી સાઉન્ડ અને ઇન્ટરેસ્ટેડ લોકો છે એ લોકો વોલન્ટિયરશીપમાં છે અમારી સાથે. પ્લસ એલજે કન્ટેન્ટ ક્રિએટરની ટીમ છે કે જે કન્ટેન્ટ કન્ટિન્યુઅસલી ડેવલપ કરે રાખે છે સોશિયલ મીડિયા ને બધા માટે, અને સ્ટુડન્ટ્સ. અને અમે બધાને રેકોગ્નાઇઝ કરીએ છીએ. બરાબર. એવું નહીં કે ભાઈ તું કરી નાખ કે બનાવી નાખ, કે નોટ લાઈક દેટ. વી રેકોગ્નાઇઝ ધેમ વિથ સર્ટિફિકેટ્સ, વિથ લેટર્સ એન્ડ મેની અધર વેઝ ઓલ્સો. રાઈટ. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ચિંતન સર સાથે, જેઓ કલ્ચરલ એક્ટિવિટીઝ જે
એલજેમાં ચાલે છે એના હેડ છે. ચિંતન સર, એમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા પણ હશે કે જે લોકોને ધારો કે આર્ટિસ્ટ નથી અથવા પરફોર્મન્સ નથી કરી રહ્યા પણ ઓર્ગેનાઇઝ બહુ સારું કરી શકે છે એ લોકોને પણ આપણે આમાં સંમિલિત કરીએ છીએ આપણી જે ફેસ્ટિવલ્સ છે એમાં. ડેફિનેટલી આમાં જેમ કીધું કે બધા સ્ટુડન્ટમાં કંઈક પોટેન્શિયલ છે અને સ્ટુડન્ટની જવાબદારી એટલી જ છે કે અમને આવીને મળે અને એના પોટેન્શિયલ વિશે વાત કરે. ઘણીવાર એવું હોય છે કે ખાલી ઇન્ટરેસ્ટ બતાવે, અમે એની સાથે આવી રીતે ચર્ચા કરીએ 15-20 મિનિટ તો અમને આઉટ ઓફ ધ એક્સપિરિયન્સ અમને ખ્યાલ આવી જાય કે એની અંદર પોટેન્શિયલ શું છે. ઘણા ટીમ વર્કમાં હોય છે, ઘણા ટીમ કેપ્ટન્સ હોય છે જે બહુ જ સારી રીતે આખી ટીમને મજબૂત રીતે તૈયાર કરે છે, ભેગી રાખે. લીડરશિપ ક્વોલિટીઝ હોય છે ઘણામાં, બધામાં બહુ અલગ અલગ ટેલેન્ટ હોય જ છે. વી ઓલવેઝ બિલીવ કે બધામાં કંઈક છે. તો એને કઈ રીતે નર્ચર કરવી, કઈ રીતે પ્લેટફોર્મ પૂરું પાડવું અને કઈ રીતે એ લોકોને આગળ વધારવા, એના પર અમારું કન્ટિન્યુઅસ અમારું ફોકસ હોય છે અને અમે એની પાછળ કામ કરે જ રાખીએ છીએ કે જેમ કે રિસોર્સિસ ઓછો પડતો હોય, એને બીજું કંઈ જરૂર હોય, કોઈ વસ્તુઓની જરૂર હોય તો એ બધું જ અમે કઈ રીતે પ્રોવાઈડ કરી શકીએ જેથી એની ટેલેન્ટ આગળ આવે અને ફ્યુચરમાં એ બહુ જ સારા લેવલ સુધી પહોંચે. એના માટે અમે ઘણા સારા એસોસિએશન પણ કરાવીએ છીએ. બરાબર છે. સર, આટલી બધી ઇન્સ્ટિટ્યૂટ છે એક જ કેમ્પસમાં, એમની વચ્ચેનું કોઓર્ડિનેશન જે છે એ પણ એક બહુ મોટો વિષય છે. એ કેવી રીતે થઈ શકે છે? આ એક તમે બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો. જે મોટી યુનિવર્સિટીમાં આ એક વન ઓફ ધ મેજર ચેલેન્જ હોય છે. બરાબર, હું પ્રોબ્લેમ નહીં કહું, ચેલેન્જ કહીશ, કારણ કે અમે ઓવરકમ કરીએ છીએ એને. એટલે જ આ બોર્ડ ઓફ કલ્ચરલ એક્ટિવિટીઝ એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું કે જેની અંદર બધા મેમ્બર્સ આર રિપ્રેઝેન્ટેટિવ્સ ફ્રોમ એવરી કોલેજ. બધી કોલેજના એક રિપ્રેઝેન્ટેટિવ છે અને એ લોકો એના સ્ટુડન્ટને જાણે છે, એના પોતાના કોલેજ કલ્ચરને પણ જાણે છે અને મેઇન વસ્તુ છે કે એ લોકોને બધી કોલેજ એકેડેમિક ટર્મને બધી જ ખબર છે. એટલે અમે જે પણ, મેં શરૂઆતમાં જેમ કીધું કે જે પણ ડિસિઝન લઈએ છીએ એ કલેક્ટિવ હોય છે કે કોઈને પણ નડે નહીં. બરાબર. પ્લસ અમે જ્યારે પણ એક્ટિવિટી પ્લાન કરીએ એની પહેલાં સેન્ટ્રલ લેવલથી બધા ડાયરેક્ટર્સને ને બધા કોલેજીસને અમે ઇન્ફોર્મ કરી દઈએ છીએ કે આપણે આ દિવસોમાં પ્રોગ્રામ છે, એટલે એ દિવસોમાં એ લોકો એક્ઝામ્સ કે કશું ન ગોઠવે અને દે આર વેરી મચ સપોર્ટિવ. ઇનફેક્ટ આ બધું પોસિબલ એક જ વસ્તુને લીધે છે, એક જ ફેક્ટરને લીધે છે કે ધ મેનેજમેન્ટ ઓફ એલજે. Yes. I would like to say use the word the management, the highest level of the management of LJ જે છે, they are too much supportive. એ લોકો વિશ્વાસ મૂકે છે અમારામાં અને એ લોકો ઓલવેઝ હાજર હોય છે. જ્યારે પણ અમે અટકીએ અથવા અમને એમની જરૂર હોય તો અમારી સાથે હોય જ છે. બરાબર છે. અને એવું છે, કોમ્યુનિકેશન ગેપ ક્યાંય પણ રહેવા દેતા નથી. જેમ કે મારે ગમે ત્યારે પૂછવું હોય પ્રેસિડેન્ટને, વાઇસ પ્રેસિડેન્ટને, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરને, તો અમે તરત જ એલજે ટ્રસ્ટના જે પણ હોય તો અમે તરત એકાઉન્ટ ઓફિસને તો તરત જ અમે ગમે ત્યારે અમે મળી શકીએ છીએ એમને અને એમનો રિસ્પોન્સ તરત આવે જ છે અને ઝડપી નિર્ણય આવે એટલે કામ વધારે સારું અને ઇફેક્ટિવ થાય. બરાબર છે. સર, એક સવાલ એવો થાય કે ડેઝનું પણ સેલિબ્રેશન ઘણા બધા એમાં થતું હોય છે. આ સ્ટુડન્ટ્સ જે તમારી દ્રષ્ટિએ આ જે કલ્ચરલ એક્ટિવિટીઝમાં એ લોકોનું પાર્ટિસિપેશન છે, એમને લાઈફમાં કેવી રીતે મદદરૂપ થતું હોય? કારણ કે તમે ઘણા વર્ષોથી આની સાથે જોડાયેલા છો, તો લીડરશિપ છે કે કલ્ચરલ એક્સપોઝર છે એ એમને હ્યુમન બિંગ તરીકે, એક નાગરિક તરીકે કેટલું મદદરૂપ થાય છે? આમાં હું લગભગ એલજે સાથે આ મારું 18મું વર્ષ છે અને એમ માની લો કે 18 વર્ષથી હું કલ્ચરલમાં બહુ સારી રીતે જોડાયેલો છું એલજે સાથે. ના ડાઉટ આપણે એકેડેમિક્સ સંભાળીએ પણ સાથે કલ્ચરલ પણ ચાલે છે અને મેં એટલા બધા ડાયવર્સિફાઈડ સ્ટુડન્ટ્સ જોયા છે. અત્યારે તમે નહીં માનો કે વી આર ઓલ્સો મેન્ટરિંગ એવા સ્ટુડન્ટ્સને કે જે લોકો પાસ્ટમાં ભણી ગયા છે, એલ્યુમિનાઈ છે, પણ દે આર કલ્ચરલી સાઉન્ડ, કે જેમ એનામાં ટેલેન્ટ્સ હતી. જેમ કે અમુક પેઇન્ટર્સ છે કે જે પેઇન્ટિંગ બહુ જ ફાઇન કરે છે, અમુક સિંગર્સ બહુ સારા છે, અમુક એવા છે જે શેફ બહુ સારા છે. હા, તો એવા પણ લોકો છે. જેમ કે હું એક દાખલો આપીશ. અમારે એક છોકરી હતી, શી વોઝ વેરી મચ ઇન્ટુ ફૂડમાં બહુ જ એને બનાવવાનું બધું ગમતું. તો અમે અહીંથી એને અમારા રિસોર્સિસથી અત્યારે એટલું બધું સપોર્ટ કરી, આઈ એમ ટોકિંગ અબાઉટ 7-8 years બેક, એટલું સપોર્ટ કરી કે એ હયાત
જેવી હોટલ ઇન્ટરનેશનલ ચેઇનની અત્યારે હેડ બેકરી ને એ બધાની હેડ શેફ થઈ ગઈ. આહા. અને અત્યારે એટલી હદ સુધી કે એને પછી ફ્યુચર ફોરેન ગઈ તો પણ એને એ વસ્તુ કામમાં આવી અને એમાં પણ આગળ અત્યારે એની લાઈફ આગળ વધી રહી છે. પ્લસ ઘણા બધા એવા છે જે એન્કરમાં પણ હતા. હું આજથી 10-12 વર્ષ પહેલાંની વાત કરું તો અમારી એક ફાર્મસીની સ્ટુડન્ટ, તો એને અમે શી વોઝ વેરી સ્પીકિંગ વેરી ગુડ ને બધું સારી રીતે હતું, તો એને અમે એટલું સપોર્ટ કર્યો કે ત્યારે એટ ધેટ ટાઈમ રેડિયો મિર્ચીમાં એન્કરમાં વન ઓફ ધ મેઇન એન્કર તરીકે એ આવી ગઈ. રેડિયો મિર્ચી ત્યારે બહુ જ હાઈ, ત્યારે કોઈ કોમ્પિટિટર નહોતું રેડિયો મિર્ચીનું. સો એ ત્યારે એટલું હાઈપ ઉપર આવી ગયું. એક આર્ટિસ્ટ છે, એક પેઇન્ટર છે, તો એ પેઇન્ટર પણ અમે એટલું બધું મેન્ટર કર્યું કે એના એક્ઝિબિશન્સ અત્યારે અમદાવાદના VVIPs માં ગણાય છે. એક પેઇન્ટિંગ 2-4 લાખ રૂપિયાના એના વેચાઈ રહ્યા છે. એ બધો સપોર્ટ અહીંથી કરેલો છે. બરાબર. અને એવા થિયેટરમાં કેટલા બધા છોકરાઓ અત્યારે વેબ સિરીઝમાં ને બધી જગ્યાએ કામ કરી રહ્યા છે. અમુક ડાયરેક્ટરશીપ ઉપર મીન્સ ડાયરેક્ટર પણ બની ગયા છે વેબ સિરીઝ ને બધામાં, આસિસ્ટન્ટ ડાયરેક્ટર ને બધાના રોલમાં છે. એટલે બધા અને કેટલા બધા OTT પ્લેટફોર્મ સાથે જોડાયેલા છે. ઘણા ગુજરાતી મૂવીઝ ને બધે આવી ગયા છે. તો એ બધા પણ પ્લેટફોર્મ્સ અહીંથી પ્રોવાઈડ કરવામાં આવે છે, રિસોર્સિસ. અને LJ ઇઝ વેરી સ્ટ્રોંગ વિથ કલ્ચરલ એક્ટિવિટીઝ. યસ સર, તમે પ્લેટફોર્મ્સની વાત કરી તો એક વધારે સારું પ્લેટફોર્મ રેડિયો LJ 90.8 FM શરૂ કરી દીધું છે આપણે. આ પ્લેટફોર્મનો આ કલ્ચરલ એક્ટિવિટીઝ, આ જે સ્ટુડન્ટ્સનું જે ટેલેન્ટ બહાર લાવવાનું જે કામ છે, એમાં કેવી રીતે એનો ઉપયોગ કરીશું? રેડિયો અત્યારે એમ ગણાય છે કે તમે મીડિયાના માધ્યમથી જુઓ તો ઘણા બધા એવેન્યુઝ હોય છે, પણ જે અમે ફાઇન્ડ કર્યું છે ને, રેડિયો ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઓથેન્ટિક અને મેક્સિમમ રીચ જે આપતું હોય એ રેડિયો છે. અને રેડિયો LJ યુનિવર્સિટી આ જે ઇનિશિયેટિવ લીધો છે એનું એટલું બધું સારું પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું છે. પ્લસ મેઇન વસ્તુ એ છે કે એ સ્ટુડન્ટ્સને અને ઇન્ટરનલ રિસોર્સિસને વધારે ને વધારે એન્કરેજ કરે છે ટુ બી અ પાર્ટ ઓફ ઇટ. અને આટલો બધો પ્રોફેશનલ સેટઅપ એટ પાર વિથ રેડિયો મિર્ચી, રેડિયો માય FM, તમે ગમે ત્યાં જાઓ, યસ, સેમ સેટઅપ હેઝ બીન પ્રોવાઇડેડ હિયર. અને એના ઉપરથી આટલું સરસ સિસ્ટમ્સ ને બધું છે, આટલા એડિટર્સ, બધું સારું છે. ધ ટીમ ઇઝ વેરી ગુડ. ટીમ ઇઝ ક્રિએટિવ, ઇનોવેટિવ એન્ડ હાર્ડવર્કિંગ. અને એમ કહેવાય ને કે આઈ એમ વેરી શ્યોર કે જે પણ આનો પ્લેટફોર્મનો જે સારી રીતે કે જે સરસ રીતે યુઝ કરવા માગતું હશે, જે પણ સ્ટુડન્ટ જે આગળ આવશે, તો અમે ડેફિનેટલી રેડિયો LJ સાથે કામ કરશું. રેડિયો LJ ને આપણે સ્ટુડન્ટ્સને બધાનો એક એમ કહેવાય છે ને કે અપની આવાજ, અપના રેડિયો અપની આવાજ, તો એ ખાસ આને ડિફાઇન કરે છે. એટલે કલાકારો જે છે એને અવાજ આપવાનું કામ રેડિયો LJ કરે છે, કરશે. ખૂબ સરસ ચિંતન સર. આપણે આગળ ઘણા બધા કાર્યક્રમો આ રીતે કરીશું અને સરસ રીતે આ પ્લેટફોર્મ છે એનો ઉપયોગ વિદ્યાર્થીઓ સૌથી વધારે સારી રીતે કરી શકે એવા ઇનોવેટિવ કાર્યક્રમો પણ કરીશું અને એમનું પણ ઇન્વોલ્વમેન્ટ આમાં સૌથી વધારે રહે એવા પ્રયત્નો કરીશું. તમે ખૂબ સરસ રીતે માહિતી આપી. રેડિયો LJ વતી આપનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ સર.